ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બીજા અધ્યાયમાં શ્લોક નંબર 54 થી પ્રશ્ન શરૂ થાય છે. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતતિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. એ સ્થિતપ્રજ્ઞનો એક કન્સેપ્ટ છે. વિશેષતા એવી છે કે વેદ અને ઉપનિષદમાં કોઈ પણ જગ્યાએ સ્થિતપ્રજ્ઞ શબ્દ નથી. ભગવદ્ ગીતાનો એક આગવો શબ્દ છે. સંન્યાસી, યતિ, આ બધા કન્સેપ્ટ છે એ વેદથી લઈ ઉપનિષદથી લઈ અને ગીતા સુધીના છે. ગીતાએ એને એક અલગ દ્રષ્ટિથી સંન્યાસને ડિફાઇન કર્યો છે. કામ્યાનામ કર્મણામ ન્યાસઃ સંન્યાસમ કવયો વિદુ સર્વકર્મ ફલત્યાગસ રાહુસ્ત્યાગમ વિચક્ષણઃ એવું કહી અને સંન્યાસ, ત્યાગ ઇત્યાદિ જે કન્સેપ્ટ છે એ બધા વેદ અને ઉપનિષદથી લઈ અને મહાભારત કાળ સુધીના દેખાય છે. સ્થિતપ્રજ્ઞ છે એ એક આગવો કન્સેપ્ટ છે. એવું જ બીજું આ જ અધ્યાયમાં આવતું બ્રહ્મ નિર્વાણ શબ્દ છે. એ પણ મોક્ષ, મુક્તિ આ બધા શબ્દો છે એ ઉપનિષદ અને વેદથી લઈ ઉપનિષદકાલીન છે. નિર્વાણ બુદ્ધ દર્શનમાં જોવા મળે છે, પણ બ્રહ્મ નિર્વાણ ભગવદ્ ગીતામાં જ છે. એટલે અહીંયા સ્થિતપ્રજ્ઞની એક જિજ્ઞાસા થઈ છે અર્જુનને. હંમેશા રસ અને પ્રશ્ન આ બે સાથે સાથે ચાલતા હોય. જ્યાં આપણો રસ હોય ત્યાં જ આપણને પ્રશ્ન હોય. રસ નથી ત્યાં પ્રશ્ન નથી હોતો. આપણો પ્રશ્ન ક્યાં એ પ્રશ્ન બતાવે આપણું રસનું સ્થાન શું. આપણને પણ ઘણા બધા પ્રશ્નો હોય કે પિક્ચર કેવું લાગ્યું છે, કોણ જીતશે, કોણ આવશે, આ ઘણા બધા પ્રશ્નો વ્યવહારના છે. આપણને એ બતાવે કે આપણો રસ ક્યાં છે. રસ અને પ્રશ્ન એક સિક્કાની બે બાજુ છે. જેમાં રસ છે એમાં પ્રશ્ન છે. આના પહેલાના શ્લોકમાં શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવ અચલા બુદ્ધિ તદા યોગમ અવાપ્સ્યસી. યોગ પ્રાપ્ત ક્યારે થાય? તો ઉપનિષદોએ એના 3 રસ્તા બતાવ્યા છે. આગમેન, અનુમાનેન, ધ્યાનાભ્યાસ રસેન ચ ત્રેધા પ્રયન પ્રજ્ઞામ લભતે યોગમુત્તમમ. 3થી પ્રજ્ઞા ભાવિત થાય તો ઉત્તમ યોગની પ્રાપ્તિ થાય. એમાં સૌ પ્રથમ આગમેન. જો વેદોનું અધ્યયન થાય તો આગમેને કીધું છે, તો પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય આગમેન. બીજું અનુમાનેન. તર્કશાસ્ત્રનો જો અભ્યાસ કોઈ વ્યક્તિ કરે, બુદ્ધિને સૂક્ષ્મ સ્તર ઉપર લઈ જાય પરમાણુ સુધી, તો એ બુદ્ધિના માર્ગથી જવાવાળો વ્યક્તિ છે. બધા જ અલગ અલગ રસ્તાથી પહોંચવાનું સ્થાન ગંતવ્ય એક છે. કેટલાક રસ્તા સહેલા છે, કેટલાક અઘરા છે. સહેલા અઘરા પણ નથી. વ્યક્તિના વ્યક્તિત્વ ઉપરથી એ સહેલો કે અઘરો નક્કી થાય છે. આપણને જોઈએ કે કેટલાક લોકો માટે બિલકુલ સરળ હોય વાત, આપણા માટે કેટલી કઠિન હોય છે. અને કેટલીક વસ્તુઓ આપણા માટે જે બિલકુલ સરળ હોય છે એ કેટલાક લોકો માટે કેટલીક કઠિન હોય છે. સહેલું કઠિન નથી. એ વ્યક્તિનું વ્યક્તિત્વ, એનો પુનર્જન્મનો અભ્યાસ, એનો રસરૂચિ એ બધું જ્યાં હોય છે ત્યાં એની ચેતના એને ખેંચી જાય છે. એ ખેંચતી હોવાથી એ પૂરો એમાં ઇન્વોલ્વ થાય છે. એ પૂરો ઇન્વોલ્વ થવાથી જે વિષય છે એ એમાં પૂરો અભિભાવિત થાય છે. એટલે કોઈ એક જન્મારાનો વ્યક્તિ હોતો જ નથી. કોઈ જન્મો અધ્યાત્મ કરતો આવે છે, તો કોઈ જન્મો વ્યાપાર કરતો આવે છે, તો કોઈ જન્મો મેનેજમેન્ટ કરતો આવે છે, તો કોઈ જન્મો લીડરશિપ કરતો આવે છે. એ જન્મો કરતો હોવાથી એના માટે એ સરળ છે. બાકી તો બધાનું અમુક વસ્તુઓ તો કોમન જ છે, શરીર તો કોમન જ છે. પણ સરપ્લસ શું છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી શું છે એનામાં? તો કંઈક એવું છે
કે જે એના જન્માંતરનો અભ્યાસ છે. તો પેલું આગમેન, બીજું અનુમાનેન, તર્કશાસ્ત્રના અભ્યાસથી, એટલે અનુમાન તર્ક કહેવાય અનુમાનને. અને ત્રીજું ધ્યાનાભ્યાસ રસેન જ, ધ્યાનના અભ્યાસના રસથી આ ત્રેધા પ્રકલ્પયન પ્રજ્ઞામ, આ ત્રણથી જો પ્રજ્ઞાને ભાવિત કરવામાં આવે તો લભતે યોગમ ઉત્તમમ, તો ઉત્તમ પ્રકારનો યોગ પ્રાપ્ત થાય છે. આ ત્રણ રસ્તા છે. ત્રણ રસ્તાના યાત્રિકો પણ અલગ અલગ છે. સાધારણ રીતે આપણે જોઈએ તો વ્યક્તિ હંમેશા હાથ પગથી પેટથી નથી જીવતો. હાથ પગ અને પેટ એને જીવવાના સાધનો અવશ્ય છે, પરંતુ એ જીવે છે કોઈ બીજા હેતુથી. એને પણ જીવતરનો હેતુ ખબર નથી, અને એનો હેતુ ખબર પડતા કદાચ એને જન્મારાઓ લાગે છે. ત્યાં સુધી એને જીવનનો હેતુ જ ખબર પડતી નથી. એ શું કામ જીવે છે, એ શું કામ જીવે છે એનો હેતુ ખબર નથી પડતી. એટલું જ નહીં, હેતુનો પ્રશ્ન પણ નથી ઉઠતો. હું શું કામ જીવું છું એ તો એને નથી ખબર પડતી, પણ હું શું કામ જીવું છું એ પ્રશ્ન જ નથી ઉઠતો. સપોઝ કોક ક્યાંક જાતો હોય તો એને ખબર નથી કે ક્યાં જાય છે, એ ક્ષમ્ય ગણાય, પણ એને એ પણ પ્રશ્ન ન થાય કે હું ક્યાં જાઉં છું. ત્યારે આ તો પાગલથી પણ પાગલ કહેવાય, કે જેને એને તે જ નથી ખબર કે હું ક્યાં જાઉં છું, એવો પ્રશ્ન જ નથી ઉઠતો. તો સામાન્ય વ્યક્તિ એવું કહેવાય કે સામાન્ય વ્યક્તિને કદાચ ખબર નથી કે એનો હેતુ શું જીવનનો, જીવન શા માટે. એ જે જવાબ મળે છે એનાથી એ નક્કી થાય છે કે એ વ્યક્તિનું જીવન સાત્વિક છે, રાજસિક છે કે તામસિક છે. પ્રશ્ન એક છે, જવાબ એક નથી મળતો, જવાબ અલગ અલગ મળે છે. એને ગીતાએ 3 પાર્ટ પાડ્યા છે કે જવાબ ક્યાં ખાનાનો છે, એનો જીવન શા માટે છે. ત્યારે આ 3 રસ્તા ભગવત પ્રાપ્તિ માટેના બતાવ્યા છે. અહીંયા પણ એવું જ કીધું, શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધૌ અચલા બુદ્ધિ તદા, ત્યારે યોગમ અવાપ્સ્યસી, યોગ પ્રાપ્ત કરી શકીશ. તો કે જેને યોગ પ્રાપ્ત કરી દીધો છે એ કેવો હોય છે, એટલે એના લક્ષણો શું છે, એવો અહીંયા પ્રશ્ન થયો છે. કેમ કે રસ ત્યાં છે, એટલે 54મા શ્લોકમાં પ્રશ્ન કર્યો છે, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, અર્થાત એનું બોલવાનું કેવું હોય, એટલે વક્તવ્ય કેવું હોય એવું નહીં, પરંતુ એની બોલચાલ કેવી હોય, એટલે એનું ચરિત્ર કેવું હોય. હવે પછીના શ્લોકમાં આરંભ કરે છે, જે આ અધ્યાયના નામનો અન્વર્થક કરે છે. અર્થાત અન્વર્થક એટલે શું, કે જે નામ છે એવો જ અંદર વિષય હોવો જોઈએ. અધ્યાત્મમાં હંમેશા એક ન્યાય છે, ઉપક્રમ અને ઉપસંહાર. જે તમે નામ રાખો છો, પ્રતિજ્ઞા કરો છો, એ અંદર હોવું જરૂરી છે. નહીતર પ્રતિજ્ઞાહાનિ નામનો એક દોષ આવે છે. ટૂંકમાં એવા 22 પ્રકારના દોષો ન્યાય દર્શનમાં બતાવેલા છે. અહીંયા આયુર્વેદમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે. અહીંયા શું કહે છે કે સ્થિત પ્રજ્ઞ, પહેલો પ્રશ્ન એનો ઉઠ્યો છે કે સ્થિત પ્રજ્ઞ કોઈ કાલ્પનિક વ્યક્તિ છે કે પછી કોઈ વાસ્તવિક જીવનની એક અવસ્થા છે. આ બેમાંથી શું, કોઈ કાલ્પનિક વ્યક્તિત્વની અહીંયા વાત છે કે વાસ્તવિક એક જીવનની સ્થિતિ છે. એની દ્રષ્ટિથી લઈ અને જવાબની શરૂઆત થાય છે. પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. એ શ્લોકનો જ દ્વિતીય શ્લોકમાં ભાવાર્થ કરેલો છે. આ તો બરાબર છે, આ બધી આત્મની શું વાત થાય છે ને એ કહે છે, પણ વ્યવહારમાં શું, હવે વ્યવહાર બતાવે છે બીજા શ્લોકમાં. વ્યવહારમાં એવું બતાવે છે, દુઃખેષુ અનુદ્વિગ્ન મનાહ, સુખેષુ વિગત સ્પૃહ. આ બે વસ્તુ થાય તો શું થાય, તો કે વીત રાગ ભય ક્રોધાઃ સ્થિત ધીઃ મુનિરુચ્યતે. આ બે સમજવા જેવા શ્લોક છે. એનો 55મા શ્લોકનો 56મા શ્લોકમાં ભાવાર્થ કરેલો છે, કાં તો વ્યવહારાર્થ કરેલો છે. શું કહે છે એ, તો કે દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ, સુખ અને દુઃખ આ બંને કર્મથી આવવાવાળી વસ્તુઓ છે. પુણ્યનો ઉદય હોય તો સુખ આવે, પાપનો ઉદય હોય તો દુઃખ આવે. સુખ અને દુઃખ આ જગતમાં કોઈ કાઢી નથી શક્યું.
રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, બધા જ આવ્યા, પરંતુ દુઃખ કોઈ ન કાઢી શક્યું. કાર્લ માર્ક્સે એવું કહ્યું, સામ્યવાદ પ્રસિદ્ધ એટલે થયો કેમ કે પહેલી વાર એને એવી ઘોષણા કીધી કે હું ગરીબીને દૂર કરી દઈશ. રામે એવું કીધું હું રાક્ષસોને દૂર કરી દઈશ, હું વૃત્તિને ડામી દઈશ, પણ એવું ન કીધું કે હું ગરીબી દૂર કરી દઈશ. કાર્લ માર્ક્સે એવું કીધું કે હું ગરીબી દૂર કરી દઈશ. કાર્લ માર્ક્સે એવું કીધું કે દુઃખ મને ખબર પડી ગઈ, દુઃખનું કારણ ખબર પડી ગઈ, હું દુઃખ દૂર કરી દઈશ બધાના. સામ્યવાદ આવશે એટલે બધાના દુઃખોનો નાશ થશે. આવી ઘોષણા કોઈએ નહોતી કરી. એટલે રાતોરાત એવું લાગ્યું બધાને કે આવી કૃષ્ણએ નો ઘોષણા કરી, રામે નો કરી, બુદ્ધે નો કરી, કાર્લ માર્ક્સે કરી, એટલે સામ્યવાદ પ્રસિદ્ધ થઈ ગયું ખૂબ જગ્યાએ. કેમ કે એ આપાદરમ્ય છે, જે વાત છે એ દુઃખ દૂર કરવાની છે, અને એ તો તાત્કાલિક થઈ જાય છે અર્થને રીતે જોઈએ તો. પણ બીજી રીતે જોઈએ તો જ્યાં સુધી વ્યક્તિની વૃત્તિ નથી બદલાતી, વ્યક્તિની જીવન દ્રષ્ટિ બદલાતી નથી, ત્યાં સુધી એને કોઈ એનું દુઃખ દૂર ન કરી શકે અને કોઈ એને સુખી ન કરી શકે. કેમ કે દુઃખના મૂળ બાર જગતમાં છે જ નહીં, અંતર જગતમાં છે. અંતર જગતમાં હોય તો બાર જગતમાં જે કાપો એ પર્ણ કપાય, મૂળ નો કપાય. પર્ણ એક કાપો તો બીજું આવે, બીજું કાપો તો ત્રીજું આવે, ત્રીજું કાપો તો ચોથું આવે. એટલે જ ગીતા અને ચમત્કાર, ગીતાનો કોઈ વિપરીત શબ્દ નથી. સપોઝ ગીતાનો વિરોધ અગીતાનો થાય, સંગીતાનો થાય. ગીતાનો શું વિરોધી થાય? તો એક કેવું હોય તો ચમત્કાર વિરોધીમાં જાય. જેવી રીતે પુરુષાર્થનો વિરોધી શબ્દ શું બેસે? તો પુણ્ય પાપ એવું નો બેસે. પુરુષાર્થનો અપુરુષાર્થ નો બેસે, પરંતુ પુરુષાર્થનો ચમત્કાર બેસે. બુદ્ધ પાસે એક સ્ત્રી આવે છે, એનો યુવાન એકનો એક દીકરો મરી જાય છે. એકનો એક દીકરો મરી જાય છે એટલે એને આઘાત લાગે છે. વિધવા સ્ત્રી છે, જીવનનો સમગ્ર આધાર એક દીકરા ઉપર છે. હવે આવી પરિસ્થિતિ થાય ને ત્યારે ખાસ કર્મ વ્યવસ્થા ઉપર પ્રશ્ન આવે અને વ્યક્તિનું મન સાંત્વના ઝંખે. બુદ્ધ વિહારમાં છે, સ્ત્રી આવે છે. સ્ત્રી આવીને ખોળામાં લઈને બુદ્ધ પાસે આવે છે કે મારો એકનો એક દીકરો છે અને આખા જગતમાંથી ભગવાનને આ જ જોતો હતો. કેટલા મૃત્યુ ઝંખે છે, મર્સી ડેથની અરજી કરીએ છે, કેટલા લોકો કેન્સરથી પીડિત છે, કેટલાક દરરોજ મૃત્યુ માંગે છે, એને મૃત્યુ નથી મળતું. કેટલા લોકોના રાહ જોવે છે ઘરવાળા કે ક્યારે મરે. અને એક જગતની એ સત્ય હકીકત છે કે સારું છે કે આપણા ફોટા નીકળે છે એ શરીરના નીકળે છે, મનના નથી નીકળતા. જે દિવસે હાડકાનો એક્સરે નીકળો, એવા તરંગો શોધાણા કે વિચારના એક્સરે જે દિવસે નીકળા, તે દિવસે મોટો ભાગ આપણો વ્યવહાર છે કદાચ સીધી રીતે તો વ્યક્તિ આધ્યાત્મિક નહીં થાય, પણ ચોક્કસ શક્યતા છે જો એ વિચારના એક્સરે નીકળવા માંડ્યા તે દિવસે આપણો વ્યવહાર ચાલવાનો નથી. તે દિવસે આપણને ખબર પડે છે કે રાત દિવસ હું જેના માટે કામ કરું છું એ મારા વિશે આવું વિચારે છે. હું જેને જીવનનો આટલો અભિન્ન અંગ માનું છું આવા છે. એટલે જ કુદરત સત્યનો સાક્ષાત્કાર બધાને નથી કરાવતું, કેમ કે બધાની કેપેસિટી જ નથી સત્યને પચાવી શકે. કેટલાક લોકો ભ્રાંતિમાં જ રહે સારું છે, કેમ કે એનાને સત્યને પચાવવા જેટલી કેપેસિટી મળવી એ કોઈ સાધારણ વાત નથી. સત્ય જેવું છે તેવો સ્વીકાર કરી લેવો, તેવો સાક્ષાત્કાર કરવો એ કોઈ બધાને મળવા વાળી વસ્તુ નથી. બહુ ઊંચી કસોટીના અંતે સત્યનો સાક્ષાત્કાર થાય છે. બુદ્ધને આ સ્ત્રી પૂછે છે. હવે બુદ્ધ પાસે કદાચ સંજીવની વિદ્યા છે, એને જીવતો કરી શકે એવી સંભાવના બહુ ઓછી છે. કેમ કે એક ઘટના બીજી એવી બની છે. એકનાથ યાત્રા ઉપર જાય છે ત્યારે ગધેડું મરી જાય છે. ચરણામૃતમાં લીધેલું પાણી એ ગધેડાને પીવડાવી દે છે એક સંન્યાસી. હવે કરવાનું એવું કે ગધેડું જીવતું થઈ જાય છે. કોઈક કારણસર ગધેડું જીવતું થઈ ગયું. બધા લોકોએ ચમત્કારની પ્રસિદ્ધિ કરી દીધી તો ટોળાન ટોળા લોકો આવવા માંડ્યા કે હવે મારા એક ફલાણા બીમાર છે, હવે એ મરણ વખતે તમે એને જીવતા કરો, તમે કરી જ દો એને, ઓને કર્યું તો અમને કરી દો. છેલ્લે એ કંટાળી જાય છે. એકનાથને રસ્તો પૂછે છે કે હવે કોઈ બીજો રસ્તો નથી, જલ સમાધિ તમારો રસ્તો છે. હવે આ જગત તમને જીવવા નહીં દે, રાતોરાત તમે નીકળી જાવ અહીંથી, બાકી કોઈ રસ્તો નથી. હવે તમે જ્યાં હશો ત્યાં પકડી લેશે. તમે હિમાલયમાં કેમ નથી જતા?
કેમ કે આ લોકોને રસ બીજા શેમાંય નથી, એને પોતાનામાં ખાસ રસ છે. અને એ કહેવાય છે એવું કે એકનાથે પ્રાયશ્ચિત રૂપે કુદરતના ક્રમમાં હાથ નાખવા બદલ એને પ્રાયશ્ચિત આપ્યું છે ને એને લીધી છે. બુદ્ધ ત્યારે એવું કહે છે કે તું કોઈ એવી ઘરે જા કે જ્યાં કોઈ મર્યું ન હોય, એના ઘરેથી એક વાટકો ઘઉં લઈ આવી દે. એ જો તું લઈ આવી દઈશ ને તો એના નિવેદ થશે, કેમ કે એને એ જ ભાષા સમજાતી હતી નિવેદની. એમ જ કહેતા હતા કે કોઈ દેવીનું હું નિવેદ કરી દઈશ તો પાછો સજીવન થઈ જશે. તું નિવેદથી જ થશે, પણ નિવેદ કેના હોવા જોઈએ? કે નિવેદ્ય એના હોવા જોઈએ કે જો ત્યાં વ્યક્તિ કોઈ મરેલું ન હોય એના ઘરે. પેલી સ્ત્રી જાય છે જોવે છે, જોતા 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 પ્રત્યેક ઘરે જેવી રીતે કે છે કે એક વાટકો ઘઉં જ છે લઈ આવું છું, પણ પછી છે કે શરત શું, કન્ડિશન એપ્લાય. એ કહે છે કે કોઈ મર્યું ન હોય તો કે ના, હમણાં જ મારા હાથ ગુજરી ગયા. પેલા કે હમણાં જ પેલું થઈ ગયું, ડેથ થઈ ગયું, પેલું થઈ ગયું. એ એવું 100 વાર સાંભળે છે. 100 વાર સાંભળીને નક્કી કરે છે કે ઓકે આવું મારી સાથે નથી થયું, 100 જણા સાથે. બુદ્ધ ઉદાહરણ આપીને થાકી જાત તો એને મગજમાં ન ઉતરત, કેમ કે બુદ્ધ એક છે, 100 નથી. 100 જણાએ રિપીટેડ કર્યું ને એમાં ઓલી વ્યક્તિ બદલી ગઈ. એને ખબર પડી ગઈ કે ઓકે મારી સાથે જ થયું નહીં, બધા સાથે થાય છે. મારી દ્રષ્ટિ એટલી ટૂંકી છે કે મને મારું જ દેખાય છે. અહીંયા પણ એવું કહે છે કે દુઃખે શું, દુઃખ અને સુખ આ બે જીવનના અભિન્ન અંગો છે. દુઃખ પાપના ઉદયથી આવે છે, પુણ્યના ઉદયથી સુખ આવે છે. આ બંને પરિસ્થિતિ વસાવે છે. એવી પરિસ્થિતિ થાય છે દુઃખની અથવા સુખની કોઈ પણ. મનસ્થિતિ એનાથી અલગ છે. પરિસ્થિતિ અને મનસ્થિતિ લગભગ બધાની એક સરખી થઈ જાય છે મોટે ભાગે. અહીંયા ગીતા કહે છે કે એ બે અલગ અલગ છે, સાથે સાથે દેખાય પણ છે જલ કમલવત. કમળનું ઉદાહરણ કેવું આપ્યું કે પાણી બીજા બધા પાંદડા ઉપર પડે ને તો પાંદડું ભીનું થઈ જાય. કમળનું પાંદડું એવું છે કે ભીનું ન થાય, ભીનું લાગે ખરા, ભીનું થાય નહીં. પદ્મ પત્ર મીવામ ભસાય એટલે ઉદાહરણ આપતી વખતે પણ પદ્મના પત્રનું ઉદાહરણ આપ્યું, ગુલાબના પત્રનું ન આપ્યું, આંબલીના પત્તાનું ન આપ્યું. તો ઝાકળ પડ્યા ભીના થયા. પત્તાઓ તો હજારો લાખો છે. કમળના પત્તાનું ઉદાહરણ શું કામ છે કે પાણી એની ઉપર પણ પડે, બીજા ઉપર પણ પડે. ફરક એટલો પડે કે બીજા બધામાં તો કલર ફરે, આખું એનું મિકેનિઝમ ચેન્જ થઈ જાય. પત્તાનું નાગરવેલનું પાન હોય તો પાણી હોય ત્યાં સુધી કેવું ને પાણી વગરનું કેવું, બહુ ફરક પડી જાય. કેમ કે એકના માટે પાણી એ જીવન સુધી વયું જાય છે. કમળના પાંદડા ઉપર પાણી પડે ખરા, પાંદડું ભીનું ન થાય. જેવું પૂરું થાય એવું પાંદડું હતું એવું ને એવું જ થાય, એ ઉપર પાણી રહે. અહીંયા પણ એવું કહે છે કે સુખ અને દુઃખ આ બે આંતરિક ઘટના છે, એ જીવનમાં આવવાની છે. હવે શું છે એનાથી રિફ્લેક્ટ શું થાય છે તો કે એનાથી એક તો ઉદ્વિગ્નતા આવે છે. ઉદ્વિગ્નતા આવવાથી મનની શક્તિ ક્ષીણ થાય છે. એટલે જેટલો વ્યક્તિ ઉદ્વિગ્ન રહે, એટલે રોગ વ્યક્તિને છે ને રોગી નથી કરતું, ઉદ્વિગ્નતા રોગીને રોગી કરી દે છે. એટલે રોગી પાસે કેવો ડોક્ટર છે અને કેવો પરિચારક છે એના ઉપરથી નક્કી થાય છે કે એનો રોગ કેટલો જલ્દી મટશે. જો સારા સૂચનો વાળા વ્યક્તિઓ ન હોય ને તો ઓલો વ્યક્તિ આખી જિંદગી રોગી રહે. કેમ કે એને એકની એક જ વાત યાદ દેવડાવી રાખે કે ભાઈ હવે આવું કેન્સર છે. જેટલું એ વાંચે નજીકમાં, કેમ કે હવે કેટલાક લોકો યુટ્યુબમાં વિડીયોઝ જોવે છે તો એમાં કેટલીક વસ્તુ એને ખબર ન હોય એ સારું, એવી વસ્તુ પણ એ ખબર પાડી દે છે. તો એ શું થઈ ગયું કે એ નોલેજ એના માટે જે જરૂરી નથી એ કેન્સરનું વાંચે તો એમાં શું થાય તો એ 25-50 વસ્તુ વાંચી નાખે. હવે એને 5 વર્ષ પછી થવાની છે, પણ ચિંતન આજથી શરૂ થઈ ગયું. ચિંતન આજથી શરૂ થયું તો સંભાવના કાલ થવાની થઈ ગઈ. કેમ તો કે વ્યક્તિની આસપાસનું વાતાવરણ કેવું, સૂચનો કેવા, એની ઉપર વ્યક્તિ જીવે છે. મનમાં જે ઉદ્વિગ્નતા આવે છે એને કારણે મનશક્તિ ક્ષીણ થાય છે. એટલે ગીતા દુઃખની વાત કાઢવાની નથી કહેતી. ગીતા કહે છે કે દુઃખ આવવાનું છે, ઉદ્વિગ્નતા કાઢી નાખો. દુઃખથી જે આવવા વાળી ઉદ્વિગ્નતા છે કાઢી નાખો. એને જે ઇફેક્ટ પડે છે ને એ તમે કાઢી શકો. દુઃખને ન કાઢી શકો, દુઃખની ઇફેક્ટ કાઢી શકો. અહીંયા એ કહે છે કે દુઃખેશ્વરનું દ્વિગ્ન મનાહ. પછી તો કે
દુઃખ છે એને મોટે ભાગે ઉદ્વિગ્નતા આવે છે, શોક આવે છે, અને એક શક્તિને ક્ષીણ કરી દે છે. આયુર્વેદમાં પણ કહેવાય છે કે વિષાદો રોગવર્ધના નામ. કોઈ પણ રોગ હોય, જો એ વ્યક્તિને વિષાદ છે, શોક છે, તો એ મલ્ટીપ્લાય રોગને કરશે. વિષાદી વ્યક્તિ રોગ થયા પછી સાજો થવાના ચાન્સ ઓછા છે, કેમ કે એ રોગને અંતર્મન સુધી લઈ જાય છે. કેન્સર બધાને થાય છે, પણ રામકૃષ્ણને થયેલું કેન્સર શરીર સુધીનું છે. રામકૃષ્ણને પણ કેન્સર થયું, પણ એ શરીર સુધી જ થયું. અત્યારે કેન્સર ડિટેક્ટ થાય છે તો લોકોના આત્મા સુધી થઈ જાય છે. એ એવું નથી જોઈ શકતો કે શરીર જુદું છે, કેન્સર એને થયું છે, મને નથી થયું. ડાયાબિટીસ શરીરને છે, મને નથી. પણ સમાજ આખો એને એ જણાવે છે કે તમને ડાયાબિટીસ છે, તમને વૈદ્યો બધા એમ જ કહે છે કે તમને ડાયાબિટીસ છે, તમને આવું છે, તમને. એટલે આપણે પણ એવું માનતા રહી છીએ કે મને છે બધા રોગ મને છે, રોગી હું છું. હું રોગી નથી, શરીર રોગી છે. આ પહેલી વાર એવું દ્રષ્ટિ આવે કે શરીર મારા કરતા. એટલે પેલું શિક્ષણ શરૂઆત અહીંથી થતું હતું કે હું અને શરીર બે અલગ અલગ છે. ત્યાંથી શિક્ષણની પહેલી ABCDની શરૂઆત છે કે આ બે ડિફરન્ટ, બે જુદા જુદા છે. એ જુદા હોવાથી અહીંયા આ જુદું કરવું સહેલું બને છે કે દુઃખ અને ઉદ્વિગ્નતા, આ પેલી વસ્તુ. એટલે પેલું કીધું કે દુઃખથી મનશક્તિ ક્ષીણ નથી થતી, ઉદ્વિગ્નતાથી થાય છે. સ્થિતપ્રજ્ઞનું પેલું લક્ષણ, દુઃખ આવે છે, ઉદ્વિગ્નતા નથી આવતી. દુઃખ શેને કારણે આવે છે? તો કર્મના ઉદયને કારણે, પાપના ઉદયને કારણે. માન્યું છે કે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતીતિ કુબુદ્ધિરેષા અહમ કરોમીતિ વૃથાભિમાન સ્વકર્મ સૂત્રૈ ગ્રથિતોયન લોક. વેદાંત પારિજાતમાં આ સૂત્ર સિદ્ધાંત સમજાવેલો છે કે સુખનો અને દુઃખનો દાતા કોઈ નથી. તો કે પછી લાગે છે પરો દદાતીતિ, તો કે પરો દદાતીતિ કુબુદ્ધિરેષા. આ શું છે? તો કે કુબુદ્ધિ છે. તો કે હાલો વાંધો નહીં, સુખ દુઃખ માની લીધું, એ તો કોક આપે છે, કેમ કે તો સમષ્ટિગત હોય છે. હું એકલો જતો હોઉં અને ઉપરથી કંઈક પડ્યું તો એ તો મારો એમાં શું વાંક? મરણને ગીતાએ આવું જ લીધું ને કે એ સહજ છે, એમાં કોનો વાંક? તો કોઈનો નહીં. તો કે ઓકે, તો કે હું કરું છું એમાં તો કા સમષ્ટિ નથી. અહમ કરોમીતિ, એ તો હું જ કરું છું. હાલો માન્યું કે સુખ દુઃખ તો બીજા આપે છે, બીજાના સંબંધિત છે. બીજા હારે જ્યારે હું કોન્ટેક્ટમાં આવું છું વસ્તુના અથવા વ્યક્તિના, ત્યારે મને સુખ દુઃખ. પણ હું કરું છું એ તો હું કરું છું. અહમ કરોમીથી, તો કે નહીં. અહમ કરોમીતિ વૃથાભિમાન, એ પણ વૃથાભિમાન છે. શું કામ? તો કે સ્વકર્મ સૂત્રૈ ગ્રથિતોયન લોક. જેવી રીતે માળા મોતીની બનાવેલી હોય તો સૂત્ર વચ્ચે હોય, એ દેખાય નહીં. પણ એ સૂત્ર ન હોય તો મોતીની માળા બને નહીં. સામાન્ય વ્યક્તિ બહારથી શું જોવે? છોકરાને પૂછવામાં શું છે? તો કે મોતી છે. હજી જો સરખું શું જોવે તો છોકરો એટલું જ કે મોતી છે. કેમ કે છોકરાએ મોતીની માળા રેડીમેડ જોઈ છે. હવે બનતી જોવે, થોડોક મોટો થાય એટલે બનતી જોવે. બનતી જોવે પછી ખબર પડે કે ઓકે, ફૂલ કોઈ દિવસ આમનમ રહે નહીં. એની એ ફૂલ આવી રીતે ગોઠવાયેલા છે, મતલબ વચ્ચે કોઈ ધાગો છે જે દેખાતો નથી. ત્યાં સુધી એવું જ કે નહીં, વચ્ચે કાંઈ જ નથી. એવી જ રીતે સ્વકર્મના સૂત્રથી આખો લોક ગૂંથાયેલો છે. તો કે ખબર કેમ નથી પડતી? તો કે જોયેલો ક્યારેય નથી. એ જેવી રીતે જોશે દ્રષ્ટિથી કે ઓકે આ સ્વકર્મ સૂત્રથી આ ગૂંથાયેલો છે. કેમ? તો કે હું મારો જન્મ ક્યાં લેવો એ મારા હાથમાં નથી. જન્મ ક્યાં એ લેવો હાથમાં નથી, તો મારા સંબંધીઓ પણ મારા હાથમાં નથી. સંબંધીઓ મારા અનુકૂળ હશે કે પ્રતિકૂળ એ મારા હાથમાં નથી. અનુકૂળ હશે એ હંમેશા જ અનુકૂળ રહેવાના છે, એ પણ મારા હાથમાં નથી. પુણ્યનો ઉદય હોય, આદય નામ કર્મનો ઉદય હોય, તમે ગમે તેટલું ખરાબ કરો, લોકો એમ કે ના ના બહુ સરસ. એ તો એને એવું વિચાર્યું હશે, એનું તો એને કેટલું બધું આવું છે તેવું છે. જેવો પાપનો ઉદય શરૂ થાય, ગમે તેટલું સારું કરો, વ્યક્તિ સારું ન કહે, એ ભૂલો કાઢે. એને અનુકૂળ રાખવા કે પ્રતિકૂળ રાખવા આપણા હાથની વાત નથી, એ કર્મના હાથની વાત છે. અનુકૂળતા પ્રતિકૂળતા આપણા હાથની વાત નથી. અચ્છા,
આગળ જતા તો વેદાંત ત્યાં સુધી કહે છે કે પત્ની મેળવવીને એ પણ મારા હાથની વાત નથી. ઓલું તો આપણા હાથમાં જ લાગે ને કે હું પાસ કરું છું. જો એવું હોત તો પાસ કરવા વાળા નીકળેલાને બધાને સારી મળવી જોઈએ એવી મળવી જોઈતી હતી, પણ એવું નથી થતું. ઘણીવાર વ્યક્તિને એવું થાય છે કે 100, 200, 500 જોવે અને પછી જે લઈ આવે તો આપણને ઓહો 500 શું જોયું, એના કરતા આંધળામાં જ મૂકી દીધું હોત તો સારું મળત. જે પેલું મળ્યું એને લઈ લીધું હોત જોયા વગર તો સારું હોત. કેમ તો કે એને એવું છે કે હું બધું જોઉં છું. એને ખબર નથી કે કોઈ અંદરથી એવું જોવે છે કે જેમાં એને કાંઈક એવું દેખાઈ જાય છે કે જે બીજાને નથી દેખાતું. વેદાંતનો ન્યાય કહે છે કે એમાં પણ કર્મ ન્યાય જ છે, એમાં પણ આકર્ષણનો જ સિદ્ધાંત કામ કરે છે કે જે 10ને નથી દેખાતું એ 11માં દેખાઈ જાય છે. 10 નાપાસ કરે છે, 11મો પાસ કરે છે. કાં તો 101માં નાપાસ કરે છે એવી વસ્તુ જોઈને, એવી જ વસ્તુ જોઈને 101મી પાસ કરે છે. એવું શું થાય છે? તો કે આંતરિક આકર્ષણના નિયમને અધીન છે. તો અહીંયા દુઃખ છે એની કર્મના ઉદયની સાથેનો સંબંધ. હવે કહે છે કે સુખનો, તો કે સુખનો પણ એવું જ છે. વ્યક્તિ સુખના કારણો નથી શોધતો. સાધારણ રીતે લોકોનું કેવું છે કે 2 ઉદાહરણ આપ્યા છે કૂતરાના. નાનું કૂતરું હોય અને મોટું કૂતરું હોય. વેદાંતના ઘણા બધા ગ્રંથોમાં ઉદાહરણ જોવા મળે. ન્યાય દર્શનના ગ્રંથોમાં પણ આ ઉદાહરણ આપ્યા છે. નાનું કૂતરું હોય ને, નાનું ગલુડિયું, ત્યારે તમે એને લાકડી મારો તો એ છે ને લાકડીને બટકું ભરશે. એને એવું હશે કે આ લાકડી મને મારે છે. એટલે લાકડા તમે ટ્રાય કરજો એકવાર. જો કે એવી કોઈ ટ્રાય ન કરતા, કદાચ તકલીફ પડશે એને, પણ કદાચ તમે પ્રયોગ કરો તો એને મારજો એટલે એ સીધું પકડશે લાકડીને. એને એમ છે કે આ લાકડી મને મારે છે. ગીતમાં છે ને કે હલેસા હોળી હંકારે માન નહીં, હોળી હંકારે સુકાની. એ કર્મ ન્યાયના સિદ્ધાંતની અહીંયા વાત કરેલી છે કે એવું માને છે કે આ લાકડી મને મારે છે એટલે એ લાકડી પકડશે તરત. એ ગલુડિયું મોટું થશે એટલે એને ખબર પડશે કે આ વ્યક્તિ છે એ મને આપે છે, લાકડી કરતા નથી, કરતા કોક બીજો છે. લાકડી તો સાધન છે. પછી તમે મોટું થયા પછી લાકડી મારો, લાકડીને બટકું નહીં ભરે, તમને ભરશે કે આપણને ભરશે. કે એને ખબર પડી જશે કે ઓકે લાકડીનો કોઈ દોષ નથી, એમાં દોષ આનો છે. વ્યક્તિનું પણ એવું છે. જ્યારે નાનો છે ત્યારે એને લાકડી પડે છે ત્યારે એને એવું લાગે છે કે દુઃખ અથવા તો સુખ 2 આવ્યા. એને કર્મ ખબર નથી ને એની પાછળનું કર્મ ખબર નથી, એ મોટો નથી. પણ જ્યારે એને કર્મ ખબર પડે ત્યારે એને ખબર છે કે સુખ અને દુઃખ એની પાછળ એક કર્મ છે. એ પછી લાકડીને નથી દોષ દેતો, એ દોષ કર્મને આપે. એ દોષ તો શું છે? એ વ્યવસ્થા છે. તો અહીંયા એવું કહે છે કે જો આ ખબર પડે તો શું થાય? તો કોઈ દુઃખમાં અનુદ્વિગ્નતા આવે, ઉદ્વિગ્નતાનો અભાવ આવે. સુખમાં તો કે સુખ સ્પૃહા હારે જોડાયેલું છે. સુખમાં હંમેશા સ્પૃહા હોય, આસક્તિ હોય. અત્યારે મળ્યું ને એ હંમેશા રહેવું જોઈએ એવી ભાવના હોય, એને સ્પૃહા કહેવાય છે. સ્પૃહા કોને કહેવાય? કે અત્યારે જે છે ને એ હંમેશા માટે રહે. આવો નાવો સંબંધ રાખે. આપણે નથી કહેતા બસ આવી જોડી રાખે સલામત, પણ ક્યાંથી રાખે કોઈ? કે બેયના માર્ગ અલગ છે, બેયના કર્મો અલગ અલગ છે. કોઈ પણ ગમે તેટલું કરે તો બી કોઈ દિવસ કાંઈ થાય જ નહીં સલામત. ઉલટા એ બેયની વચ્ચે જ કંઈક એવું થઈ જાય કે એ બેય સાથે હોય. કેમ? તો કે ઋણાનુબંધન, આકર્ષણના સિદ્ધાંતો કેટલું બધું કામ કરે. હવે એવી ઈચ્છા રાખવી કંઈ ખોટી નથી, પરંતુ જ્યારે બ્રેકઅપ થાય ત્યારે એ ગજબનો શોક અનુભવે. એ ક્યારે? કે જ્યારે એની સ્પૃહા છે ત્યારે. સુખ હંમેશા સ્પૃહાની સાથે હોય. એટલે એક રાજા છે, રાજાને દત્તક લીધા. બહુ મોટું રાજ્ય, કાલ સુધી કાંઈ નહોતું. રાજાએ દત્તક લીધો છોકરો, એટલે અચાનક રાજકુમાર બની ગયો. રાજ્યાભિષેકનો વારો. એટલે એને કીધું કે સલાહ જોઈ છે, કેમ કે શું યાદ રાખવું, કોઈ મંત્ર હોય. એટલે મંત્રીને બોલાવે છે, પુરોહિતને બોલાવે છે કે કોઈ દિવસ મેં તો રાજ્ય કરેલું નથી, હવે મારા હાથમાં આવ્યું છે, તો શું યાદ રાખવું? કોઈ મંત્ર હોય તો આપો, જેથી હું દુઃખમાં સુખમાં એનો જપ કરી શકું. જપ કરી શકું તો ક્યાંકથી રક્ષણ મારું થઈ શકે.
અને આપણી એક એવી ભ્રાંતિ છે કે રાજકુળમાં વ્યક્તિ હોય તો એ વ્યક્તિ મહાન હોય, કાં તો એ વ્યક્તિ સારું રાજ કરી શકે, પણ કુદરતના સિદ્ધાંતો પ્રમાણે અલગ થયું છે આખું. સારા રાજાઓ બન્યા ને એ મોટા ભાગે રાજાના દીકરા નથી. નજીકના ઉદાહરણો જો, બહારના તો ઘણા બધા છે. સયાજીરાવ જો, સયાજીરાજ ગાયકવાડ, ભગવતસિંહજી જો, એ કોઈ રાજાના દીકરા નથી, બહારથી લીધેલા દત્તક છે અને બહુ નાના નાના ફેમિલીમાંથી શોધેલા છે કે જેને કોઈ દિવસ રાજ ખબર જ નથી. એ ભ્રાંતિ નીકળી જાય છે કે સારું કુટુંબ, સારી જગ્યાએ જન્મ, એ આત્માનો વિકાસ પૂર્વનો મેં કરેલો અભ્યાસ આજ ખરેખર આજ મહત્વનો હોય છે બધી જ જગ્યાએ. ત્યારે એને કીધું કે કોઈ એવું લખ્યું તો કે બીજા તો મને કોઈ મંત્રો નથી આવડતા, પણ હું તને એક મંત્ર લખી દઉં, તું જો એક સમજી જઈશ ને તો તને કાંઈ વાંધો નહીં આવે. એટલે એને એક મંત્ર લખીને તાવીઝમાં બાંધી દીધું. કેમ કે એ બધું કરવું પડે કે પેલા વ્યક્તિને લાગે કે બહુ મહત્વપૂર્ણ હશે. એ કે જ્યારે તને એવું લાગે ને કે સુખ અતિશય આવ્યું ત્યારે તારે આ મંત્ર જોવાનો, અને તને એવું લાગે કે દુઃખ અતિશય આવ્યું ત્યારે તારા મંત્રનો જપ કરવાનો. તો કે બે માટે એક જ, તો કે આ એક જ. અતિશય સુખ આવી જાય તો પણ આ જ, દુઃખ આવી જાય તો પણ આ જ. ઓકે, શું હતો મંત્ર? સંસ્કૃતનો કોઈ શ્લોક હતો, ગીતાજીનો કોઈ હતો, કોઈ વેદનો મંત્ર હતો? તો કે નહીં. એમાં લખ્યું હતું કે યે દિન ભી જાયેંગે. તને સુખ આવી જાય અતિશય, ત્યારે તને એવું લાગે કે મારા જેવું તો કોઈ જ નહીં, ત્યારે ચાલ બદલી જાય તારી. ત્યારે તારી વિચારવાનું છે કે આજ કાલ સુધી મારા જીવનમાં અંધારું હતું, આજે દિવસ આવ્યો છે. દિવસ આવ્યો છે તો આ બધી જ વસ્તુઓ છે. આ સન્માન છે, પૈસા છે, સગા સંબંધી છે, આ બધી જ વસ્તુ છે. ચેતોહરા યુવતય સુહૃદો અનુકૂલા સદબાંધવા ગર્ભગિરાશ્ચ ભૃત્યા ગર્જંતી દંતી નિવહા તરલા તુરંગા. આ બધી જ વસ્તુઓ છે શેના લીધે છે? તો બસ એ એક જ વિચારે, એમાં મારું તો બહુ ઓછું છે, પરંતુ આ એક લક્ષ્મણ રેખા છે કે એ દિન બી જાયેંગે. એક દિવસ એવું આવશે કે આવું કાંઈ નહીં હોય. આ નહીં હોય છતાંય હું તો હઈશ જ. આવું નહીં હોય છતાંય કાંઈક મારા પાસે હશે જેની કિંમત છે. મારી વ્યક્તિની કિંમત પદથી નથી, પ્રતિષ્ઠાથી નથી જ, પૈસાથી નથી. અને જેને એની કિંમત એવા એંગલથી કરેલી છે ને, એને ખોટો અહંકારી બનાવી દીધો છે. પદથી, પ્રતિષ્ઠાથી, પૈસાથી એની કિંમત છે જ નહીં. દૂધની કિંમત એમાં નાખવામાં આવેલી એલચીથી નથી, એમાં નાખવામાં આવેલી જાયફળથી નથી, એમાં નાખવામાં આવેલા મેળવણથી પણ નથી. દૂધની કિંમત સ્વતંત્ર દૂધની જ છે. દૂધના ગુણ એના સ્વતંત્ર છે. એમાં કદાચ કંઈક નાખવામાં આવે એ તો કોઇન્સિડન્સ છે, એ તો કદાચ પડે તો પડે, હોય તો પડે, પણ એ નથી તો એ દૂધની કિંમત તો છે જ. મનુષ્યની કિંમત આવી રીતે છે. દૂધની જેમ સ્વતંત્ર કિંમત છે, મનુષ્યની પોતાની સ્વતંત્ર કિંમત છે. એનામાં પંચકોશના વિકાસની સંભાવના છે. પરમાત્માએ પરમાત્મા થવાનું બીજ એને આપી દીધું છે. એને કારણે જ એની કિંમત છે. પછી એને કેટલા સગા મળ્યા છે, એને કેવી પત્ની મળી છે, કેટલી ફેક્ટરી મળી છે, કેટલા પૈસા મળી ગયા છે, કેટલું બેંક બેલેન્સ છે, કે કયું એની પાસે પદ છે, એની કોઈ કિંમત જ નથી. એ તો બધું કોઇન્સિડન્સ છે. એ તો બધી વસ્તુઓ આવવાની છે અને જવાની છે. એ તો સહસંબંધિત છે. એનાથી એની કોઈ બહુ મોટી મહાનતા નથી ને એમાં એનું કોઈ કર્તૃત્વ પણ નથી. એટલે આ એક મહત્વની વાત કરેલી છે કે એની જેમ સ્વતંત્ર કિંમત છે. એટલે કે એ વાત યાદ રાખજે, યે દિન ભી જાયેંગે. અચ્છા, દુઃખ આવશે ત્યારે આપણે એવું વિચારીએ કે આવું હવે આ તો હવે પૂરું થઈ ગયું. આઘાત આવે, કોઈનું કોઈ મરણ થઈ જાય, ક્યાંક કંઈક થઈ જાય, દુઃખ આવે, ત્યારે વ્યક્તિ એ શું જોવાનું છે કે એ દિન બી જાયેંગે. ત્યારે એને આશ્વાસન મળે છે. ત્યારે લાગે છે કે આ અમાસની અંધારી રાત છે, કાલે સૂર્યોદય થવાનો છે, કાલે સવાર ઉગવાની છે. તો અહીંયા એને આપ્યું વાક્ય, એ મુખ્ય ભાગ છે આ શ્લોકનો. એ કહે છે કે સુખ છે એ વાંધો નથી કાંઈ, જો એની સાથે સ્પૃહા ન આવતી હોય તો. વ્યક્તિ આવે એનો વાંધો નથી, ચપ્પલનો વાંધો છે. સર્પ આવે એનો વાંધો નથી, એના દાંતનો વાંધો છે.
સર્પ સાથે રહેવાનું છે તો શું કરશે વ્યક્તિ? હવે સર્પ છે જ તો શું કરશે? તો કે તો એક કામ કરો, સર્પ આખો નથી નડતો, સર્પની ચામડી વાંધો નથી કાંઈ, સર્પનો મોઢાનો વાંધો નથી, સર્પની ફેણનો વાંધો નથી, સર્પ આજુબાજુ ફરે તો કાંઈ વાંધો નથી. સર્પનું આપણને શું નડે જેટલું? બીજાથી અલગ છે, કૂતરાથી અલગ છે એનામાં, બિલાડીથી અલગ છે, બધાથી શું અલગ છે એનામાં? તો કે માત્ર દાઢ એક. આટલી જ વસ્તુ છે એનામાં, એ મદારી કાઢી નાખે એટલે પૂરું થઈ ગયું. તો કે અહીંયા વાંધો નથી, સુખમાં પણ વાંધો નથી, દુઃખમાં પણ વાંધો નથી. સુખમાં એક દાઢ છે એ ઉદ્વિગ્નતાની, દુઃખમાં એક દાઢ છે ઉદ્વિગ્નતાની, સુખમાં એક છે સ્પૃહાની. આ બેય નીકળી જાય તો શું થાય? તો કે વીત રાગ ભય ક્રોધ. તો શું થાય? તો એનું પરિણામ કે છે અંતે દોડવાના જેટલા ઓપ્શન છે ને નીકળી જાય. ત્યારે તો કે પાણી દોડાય કેમ? તો કે 3 વસ્તુના કંકણ પડે તો એ દોડાઈ જાય છે. તો કે શું શું થાય છે એમાં? આ મુખ્ય શ્લોક એવું કહેવાય સાંખ્યનો છે. 3 વ્યક્તિ જ્યારે સૃષ્ટિની સાથે સંબંધિત થાય ત્યારે એને 3 ગુણો રિફ્લેક્ટ થાય પરિસ્થિતિથી. એક રાગ, એક દ્વેષ અને એક મોહ. ન્યાય સૂત્રમાં બતાવવામાં આવ્યું કે તેષામ મોહ એવ પાપિયાન નામૂઢસ્ય ઇતરોત્પત્તે હે. સૌથી પહેલા શું જોડાય? તો કે સૌથી પહેલા એનું મમત્વ જોડાય, એ મૂળ થઈ જાય, એ મૂળ થઈ જાય. એટલે અંતમાં જ્યારે શાંતિની વાત કરે છે ત્યારે પણ આ જ વાત સ્થિત પ્રજ્ઞાના અંતિમમાં વાત કરશે ટૂંકમાં, કે સૌથી પહેલા મોહ એટલે મમત્વ, મારાપણું જોડાય. પેલી વસ્તુ એ ત્યાં થાય, પેલો સંપર્ક થાય ત્યાં સુધી કાંઈ જ વાંધો નહીં. સંપર્ક થયો પછી શું? તો કે પછી એમાં મારાપણું જોવાય, પજેશન થાય. હવે આ પજેશન થાય એટલે 2 વસ્તુ થાય. એક તો કા રાગ અને એના વિપરીત જે હોય એમાં દ્વેષ. આ 2 વસ્તુ થાય. સપોઝ ઉદાહરણ લઈએ આપણે, તો લોકો હજારો મરે, મરણ દુઃખદાયક નથી, નકર આપણને ઊંઘ ના આવવી જોઈએ. દરરોજ પેપરમાં આવે કે એમાં 50 મરી ગયા, 100 મરી ગયા, 200 મરી ગયા, ક્યાંક 500, ક્યાંક 1000 ને ક્યાંક તો આખો દેશ. કોઈક એક વ્યક્તિ મરે અને એક આખો દેશ મરે. આખો દેશ મરી જાય તો આપણને દુઃખ ન થાય. એક વ્યક્તિ મરે, એક વ્યક્તિને થોડીક ઈજા થાય તો આપણને બહુ જ દુઃખ થાય. શું કામ? તો કે પેલું ઓલું એ 2 સરખું જ છે કુદરતની રીતે, પણ મારું મમત્વ છે એ આની હારે છે, આની હારે કનેક્શન છે, બીજા સાથે કનેક્શન નથી. એટલે અહીંયા મમત્વ છે એટલે શું થશે? તો કે અહીંયા રાગ, એમાં કાંઈ વાંધો નથી, પણ એ સેન્ટ્રલાઇઝ થશે. એ પછી બીજા બધાની જોડે નહીં થાય. ગીતા એવું નથી કહેતી કે એની હારે પ્રેમ ન હોવો જોઈએ, પણ એવું કહે છે કે પ્રેમ સંકુચિત ન હોવો જોઈએ. એક સાથે 2 સાથે એવું શું કામ? સમષ્ટિગત હોવો જોઈએ. એટલે એક રાગ એટલે એની સાથેની તાદાત્મ્યની વૃત્તિ, એ એક વસ્તુ થાય. એ વસ્તુની સાથે હોય કે વ્યક્તિની સાથે હોય? સાધારણતાથી એ વ્યક્તિની, વસ્તુની સાથે વધારે પડતી હોય છે, વ્યક્તિની સાથે પણ હોય છે. પેલું રાગ, આ વૃત્તિને તાદાત્મ્યની વૃત્તિ, કે એમાં મારાપણું જોડાવાની વૃત્તિ, અતિશય મારાપણું જોડાવાની વૃત્તિ. આ પેલી વસ્તુ. બીજું એટલે સુખના સાધનો છે ને એમાં બહુ મોટા ભાગનું થાય છે. એટલે ગુરુજી હંમેશા ઉદાહરણ આપતા કે ગાડી ખૂબ સારી છે, તમે કોઈ પણ ગાડી લો એ પહોંચાડવાનું જ કામ કરે છે. સાધારણ રીતે ગાડીનું કામ એક જ છે, પણ બધી ગાડી સરખી નથી. કેમ કે મર્સિડીઝમાં આગળ ક્યાંક ગોબો પડે છે તો એ માત્ર ત્યાં નથી પડતો, એ અહીંયા પડે છે સાથે. એ સાથે ત્યાં નથી પડતો, એ છે તો અંદર સુધી જાય છે. અને એવી 25 વસ્તુમાં પડે છે તો અંદર કેટલા પડે છે? કેમ? તો કે સાધનોમાં રાગ, એક પેલી વસ્તુ થઈ ગઈ. બીજું તો કે દ્વેષ. એક રાગ છે એની સાથે જોડાયેલો ભય નામનું તત્વ છે. એટલે ચરક સૂત્રમાં બતાવ્યું છે અસમર્થતા ભય કરાણા. હંમેશા એની સાથે ભય છે જેની ઉપર રાગ છે. માનો દીકરા ઉપર રાગ છે,
એટલે સૌથી વધારે ભયગ્રંથિ ત્યાં ટચ થાય છે. એટલે છોકરો નોકર 5 વાગ્યા 7 વાગ્યાનો આવે ને તો એવો વિચાર આવે કે ક્યાંક 12 વયો ગયો હશે, દારૂ પીવા વયો ગયો હશે, આવા બધા આવતા જ નથી. છોકરો મોડો આવે ને તો પેલું એક્સિડન્ટનો વિચાર આવે, ક્યાંક એક્સિડન્ટ તો નહીં થઈ ગયો હોય. જોજો, કોઈ પણ તમને જ્યાં સ્નેહ છે, અતિ સ્નેહી પાપ શંકી. અતિ સ્નેહી વ્યક્તિ સ્નેહ છે કે નહીં એ જાણવું હોય તો નીતિશાસ્ત્રકાર ચાણક્ય કહે છે કે અતિ સ્નેહી પાપ શંકી. તમારી એ વ્યક્તિ ખૂબ ચિંતા કરે માનવાનું સ્નેહ છે. એટલે એવું કીધું કે બહાર કહે છે એવું કે મહત્વનું નથી, પણ અંદરની વૃત્તિ કેવી જેને માપવાનું કીધું છે ચાણક્યએ કે દેશમ આખ્યાતિ ભાષિતમ વપુરાખ્યાતિ ભોજનમ સંભ્રમ સ્નેહમ આખ્યાતિ. એ એવું કહે છે કે સેનાથી શું ઓળખાય છે. વ્યક્તિ ગમે તેટલું કરે પણ દેશમ આખ્યાતિ ભાષિતમ, દેશ કયો છે ને એની ભાષા એટલે ક્યાંનો છે ને એ ખબર પડી. ગુજરાતી ગમે તેટલું સારું બોલે પણ આપણને ખબર પડે કે છે ભાઈ ઉત્તર પ્રદેશના, બિહારના, એ કે ખબર પડી જાય. ગમે તેટલું પ્રયત્ન કરે પણ દેશમ આખ્યાતિ ભાષિતમ, ભાષાનો ટોન છે ને આપણે ગમે તેટલું હિન્દી બોલીએ પણ ખબર પડી જાય કે આ છે ગુજરાતી. કેમ તો કે દેશમ આખ્યાતિ ભાષિતમ. પછી તો કે આચારા કુલમ આખ્યાતિ, આચરણ છે એનાથી ખબર પડી જાય વ્યક્તિની ખાનદાની કેટલી છે. આચારા કુલમ આખ્યાતિ દેશમ આખ્યાતિ ભાષિતમ સંભ્રમ સ્નેહમ આખ્યાતિ. સ્નેહી વ્યક્તિને દુઃખ પણ એને સંભ્રમ થાય તો ખબર પડે કે ઓકે એનો સ્નેહ છે એટલે એને સંભ્રમ થયો, એને દુઃખ થયું કોઈ પણ વસ્તુનું, સારા કોઈ પણ પ્રસંગમાં. અને વપુર આખ્યાતિ ભોજનમ, શરીર જોઈને એનું ભોજન ખબર પડે. કેમ કે હું ઉપવાસ કરું છું પણ શરીર જોઈને ખબર પડે કે ઓકે ઉપવાસ એનો કેવો હશે. એટલે એ એક વાત કીધી નીતિશાસ્ત્રકારોએ. અહીંયા પણ એવું કીધું, બે વસ્તુ મુખ્ય એની છે કે એની સાથે ભય ગ્રંથિ જોડાયેલી છે રાગની સાથે, દ્વેષની સાથે ક્રોધ જોડાયેલો છે. જેની ઉપર દ્વેષ છે એના પ્રતિક્રિયાત્મક રૂપે ક્રોધ આવે છે. સર્પ ઉપર જેમ કે દ્વેષ છે તો શું આવે છે, એને જોઈને ક્રોધ આવે છે. કોઈ પણ જગ્યાએ છે દ્વેષ તો દેશનું પ્રતિક્રિયા શું છે, ક્રોધ છે. એટલે અહીંયા 3 કીધું, વીત, રાગ, ભય અને ક્રોધ. સ્થિતધિ મુનિરુચ્યતે. આ 3 થી જે મુક્ત થાય છે એ મુનિ કહેવાય છે, સ્થિર રહે છે એ મુનિ કહેવાય છે. આ મુનિનો એક કન્સેપ્ટ અહીંયા ક્લિયર કર્યો છે. સ્થિત પ્રજ્ઞ દર્શનમાં આવા 2-3 કન્સેપ્ટ છે. એ ગીતાએ સાંખ્ય દર્શનના લીધેલા છે, એટલે જ આ યોગનું નામ સાંખ્ય દર્શન પડેલું છે. એમાં ખાસ 3 વસ્તુની પ્રતિક્રિયાત્મક રૂપે લીધેલું છે. કેમ તો કે આપણે પણ અત્યારે મેડિકલ સાયન્સની રીતે જોઈ, આયુર્વેદની રીતે જોઈ તો હોર્મોનલ ઇનબેલેન્સ થવામાં આ 3 ગુણનો બહુ મોટો ફાળો છે. એટલે વ્યક્તિ ખાલી આથી મુક્ત રહે તો આધ્યાત્મિક થાય એવું નહીં, પણ શારીરિક રીતે પણ ઘણો સ્વસ્થ થાય. અને આ 3માં ડિસ્ટર્બન્સ થાય ને તો શારીરિક રીતે પણ એ ઘણો રોગી થઈ જાય. એમ કે મનને સમતોલ રાખવા માટે આ 3 ગુણોનું હોર્મોનલ બેલેન્સિંગમાં બહુ મોટો રોલ છે. રાગ, દ્વેષ અને મોહનો. આ 3થી વ્યક્તિ જો થોડોક ઉપર ઉઠી જાય તો શું થાય કે જે પ્રવાહ આવે છે એ પ્રવાહનો એ આનંદ લઈ શકે, એ તણાય નહીં એમાં. સાધારણ વ્યક્તિ શું હોય છે કે કાં તો એ સુખમાં તણાતો હોય છે, કાં તો એ દુઃખમાં પણ તણાતો હોય છે. એનું એક સમતાનું ઉદાહરણ આપતા વાલ્મીકી રામાયણે રામનું ચિત્રણ કરેલું છે. એમને વશિષ્ઠે કીધું છે કે આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય ચ ના લક્ષિતઃ મયા તત્ર સ્વલ્પોપી આકાર વિભ્રમઃ. આગળના દિવસે એવું થતું હતું કે રામને રાજ્યાભિષેક થવાનો હતો. રાજ્યાભિષેક થવાનો હતો તેથી સરઘસ નહોતું કાઢ્યું, કે બતાવ્યું નહોતું કે હું વિજયી થઈ ગયો, બધા સત્કાર સમારંભ યોજો કંઈ. તો આહુતસ્ય અભિષેકાય, અભિષેક માટે આહુત કરવું એટલી જ સહજતા હતી કે અભિષેક છે ઓકે એ પણ સ્વીકાર હતો. એ સ્વીકાર હતો પ્રતિફલન રૂપે એવું નક્કી થઈ ગયું બીજે દિવસે કે વિસૃષ્ટસ્ય વનાય છે, વનમાં જવાનું નક્કી થયું. વિસૃષ્ટસ્ય વનાય છે. આ બે પરિસ્થિતિમાં વશિષ્ઠ એવું કહે છે ન લક્ષિતઃ મયા તત્ર સ્વલ્પોપી આકાર. એટલે રામ યુગો સુધી છે. રામનું ચરિત્ર એ સમતાનું
આદર્શ પરિપાત્ર છે. અહીંયા સ્થિતપ્રજ્ઞમાં પણ એવું જ છે. એ સુખ અને દુઃખ એને નથી આવતા એવું નહીં, પણ એને સ્પર્શતા નથી એ ગુઢાર્થ છે. આવે તો છે જ, આવવાના તો અહીંયા જગતમાં જેટલા અવતારો આવે કે કોઈ પણ આવે એને બે હંમેશા આવવાના છે, સુખ અને દુઃખ. કેમ કે લઈને શું આવ્યા છે? કર્મ. એ કર્મ કયું છે? તો કે પ્રારબ્ધ. અને નિયમ શું છે? તો કે પ્રારબ્ધ કર્મણામ ભોગાદેવ ક્ષય. 3 કર્મોની વાત કરી અને અહીંયા આ વાત પૂરી કરી આપણે. 3 કર્મો છે, એક સંચિત છે, એક ક્રિયમાણ છે અને એક પ્રારબ્ધ છે. સિમ્પલ, સારી રીતે સમજવું હોય સિદ્ધાંત આખો તો સમજી શકાય કે જન્મો, ગીતા, વેદ, ઉપનિષદ બધાનું એક કોમન કહેવાનું થાય છે કે આપણે અત્યારે જન્મ નથી આપણો. 1970 આપણે નથી જન્મ્યા, 90 થી નથી, 2000 નથી. એટલે કોક એમ પૂછે કે તમારી જન્મ તારીખ કઈ? તો આપણે વ્યવહારથી એવું કહીએ કે ભાઈ 29 તારીખ છે, કાં તો 30 તારીખ છે, કાં તો 2000ની સાલમાં છે, પણ આપણો જન્મ આપણને ખબર નથી. એ તો અત્યારે આપણે બહાર આવીએ એનો ખબર છે. પણ એ તો અત્યારે આપણને ઇંગ્લિશથી આપણે વાકેફ થયા એટલે ખબર પડી કે ઓકે બર્થ ડેટ છે. આમ કોઈ બર્થ ડેટ નથી, કેમ કે આપણે તો વર્ષોથી થતા જ આવ્યા છીએ. તો શું થયું કે એક જન્મારાઓ છે. હવે એ જન્મ જેટલા આવ્યા ને એમાંથી આપણે કર્મો કરતા રહ્યા છીએ, સારા કાં તો ખરાબ. એમાં 3 પ્રકાર છે. એક ક્રિયમાણ, એ આખું ગોડાઉન ભરેલું છે. એ ગોડાઉન ભરેલું છે. આપણે જે કરીએ છીએ એ શું થાય છે કે સીધા ગોડાઉનમાં જમા થાય છે અને પકવવા માટે વયા જાય છે. પકવવા માટે વયા જાય. એ કુદરતનો એક નિયમ છે કે અપક્વમ અપી કિંચિત નાસ્તિ. અપક્વ વસ્તુ કાંઈ નથી. જો તમે આંબો વાવો તો આજે વાવો ને કાલે ફળ નથી. શું કામ? એવું પાકવા માટેનો જે કાલ કારણ છે ને એ ત્યાં કાળ નથી થતો, એટલે રસ નથી ભરાતો. એવું કોઈ વસ્તુ નથી કે જે આજે કર્યું અને કાલે ફળ છે. એવું શું અહીંયા છે? કાંઈ નથી એવું. જે મહત્વની વસ્તુ છે ને એક પ્રોસેસ છે. જમ્યા આજે અને શક્તિ પણ એવું નથી, તરત નથી. એને પણ એક ટાઈમ છે અને એ જેટલો આહાર સૂક્ષ્મ છે એટલો ટાઈમ એનો વધારે છે. આયુર્વેદની કેટલીક દવાઓ 2-3 વર્ષે અસર કરે છે, પણ એ લેવી જરૂરી. હવે લોકો લેતા નથી, કેમ કે 5 દિવસ 10 દિવસ લે પછી ડોક્ટર ફેરવી દે. પછી એને એમ થાય કે આમાં કાંઈ દવામાં કાંઈ ફેર ન પડ્યો, મેં લીધી 5 દિવસ પણ કાંઈ અસર નથી. તો અમે એમને કહીએ કે ભાઈ સારું થયું તમે આંબાનો બગીચો નહોતો કર્યો, ને 5 દિવસ પાણી પાત ને પછી કેરી આવતી જ નથી. બીજા બધાય ના આવે, અમારે તો કાંઈ આવતું જ નથી. એના કરતાં છોડો, આવું કરાય જ નહીં કોઈ દિવસ. કેમ કે એ વ્યક્તિને અલ્ગોરિધમ ખબર નથી. જેવું એક અલ્ગોરિધમ બધી જગ્યાએ છે કન્સિસ્ટન્સી, એવું જ કુદરતે કર્મની વ્યવસ્થામાં રાખેલું છે. એ કર્મ પાક માટે જાય છે ત્યાં. એટલે જે અત્યારે કરીએ છીએ લોકો ક્યાં અહીંનું અહીંયા મળે છે. જો અહીંનું અહીંયા મળતું હોય ને તો પુનર્જન્મ, પૂર્વજન્મનો કોઈ અર્થ રહે નહીં. વ્યક્તિને પ્રાયશ્ચિતનો કોઈ કન્સેપ્ટ જ ન હોય. એવું બહુ ઓછું થાય કે અહીંયાનું અહીંયા મળે. કારણ કે અહીંયાનું અહીંયા એવું છે જ નહીં, અહીંયાનું અહીંયા જ છે, પણ આ જન્મારાનું નથી એટલું જ. કેમ કે એની દ્રષ્ટિ અહીંનું અહીંયા એટલે અહીંનું અહીંયા જ હોય. આમ જોઈએ તો એ ક્યાંયનું ન હોય, અહીંનું જ હોય. પણ એવું નથી કે એ આ જન્મારાનું હોય, કેમ કે એની દ્રષ્ટિથી જીવન એટલે માત્ર 40-50 વર્ષનો ગાળો છે, જે કુદરતની રીતે બહુ નાનો છે. તો પછી એને આગળ વધારીને એવું કહી શકાય તો આજને આજ જ હોવું જોઈએ. ચાલો આ જન્મારે શું કામ? તો પછી આજ જ કરે ને કાલ શું કામ સુધી રહેવાનું? તો આજ જ એને ફળ મળી જવું જોઈએ. તો પછી એક દિવસ રાખે તો એક દિવસ શું કામ? હાલો એ જ કલાકે મળવું જોઈએ, તોય અન્યાય. કેમ કે તોય તમે 10 કલાક તો આપ્યા એને, તો એ જ કલાકે મળે તોય પ્રશ્ન થાય કે એ જ મિનિટે મળવું જોઈએ. અને મિનિટે મળે તોય પ્રશ્ન, કેમ કે એ સેકન્ડે જ મળવું જોઈએ પછી તો એનું તો કોઈ અંત જ ન આવે. એટલે કર્મ વ્યવસ્થા પ્રમાણે આખા જગતની વ્યવસ્થા ગીતામાં સમજાવી. એમાં સમજાવ્યું કે જે આપણે કર્મ કરીએ છીએ એ સંચિતમાં જાય છે. અત્યારે જે કરીએ છીએ એને ક્રિયમાણ કહેવાય છે. જાય છે ક્યાં? તો કે પુણ્ય અથવા પાપ થાય, બે સીધા ગોડાઉનમાં જાય. અહીંયા વાપરવા માટે નથી. એટલે કોઈ એમ કે ગીતાનો પ્રાયોગિક ફાયદો શું? તો બીજા ઘણા ફાયદા છે, પણ એ જેવો માગ એવો નથી. એ એમ કે કાલો ગીતા વાંચવું અને કાલથી મારો ધંધો શરૂ થાય તો સીધો એવો ન થાય. અને હંમેશા વ્યક્તિને ઇનડાયરેક્ટ જ્યાં જોતા નથી આવડતું ને એ વ્યક્તિ કોઈ દિવસ જીવનમાં આગળ ન વધી શકે. કેમ કે હંમેશા ડાયરેક્ટ લાભ કરતા ઇનડાયરેક્ટ લાભો જ ઘણા બધા, અને ડાયરેક્ટ નુકસાન કરતા ઇનડાયરેક્ટ નુકસાન ઘણા બધા હોય. એ જેમ વ્યક્તિ મોટો થાય ને એમ એને ઇનડાયરેક્ટ વર્લ્ડ આખું ખબર પડે. નહીતર લોકોને એવું ખબર હોય કે ભાઈ IAS IPS થાય, પ્રધાનમંત્રી થાય તો પગાર 1.5 લાખ જ હોય. પણ એ જગ્યા એવી હોય કે 1.5 લાખનું કાંઈ ન હોય તો ચા પાણી પીવામાં 1.5 લાખ વાપરે.
1 મિનિટના. તો એને લોકો જો સાધારણ વ્યક્તિ ભણતો હોય 10મું અને માપે કે આ પગાર માટે થાય તો એ બેસે જ નહીં કોઈ દિવસ. અહીંના જગતનું ગણિત પણ ન બેસે એને. તો અહીંયા એવું કીધું કે એ ક્રિયમાણમાં જાય, એ કર્મ વ્યવસ્થા. હવે એ ત્યાંથી થોડું લઈને આવે ટિફિન, એને એની આવું પૂરું કરવાનું. એ ટિફિન એને રોટલી શાક દાળ ભાત જે લઈને આવ્યો હોય ને, સંતય કેમ નથી, એને પૂરું કરવાનું. સંતને એમાં એક્સક્યુઝ ન મળે, સંતને બાનું ન મળે. સંતય જો ઋણાનું બંધન ખોટી જગ્યાએ રાખીને આવે તો વિપરીત પત્ની રૂપે સંતની પત્ની થઈ આવે. તો આખા જગતને સમજાવી શકે, પોતાની પત્ની ન સમજાવી શકે. અને એમાં કંઈ ખોટું નહીં. નો સોક્રેટિસ ક્યાં સમજાવી શક્યો? તુકારામ બુવા કેટલા મોટા સંત, પણ એની પત્ની જો કેટલી કર્કશા. હવે આપણે એમ કહી કે ઓહ તુકારામ કેવડા સંત. તુકારામ મહારાજ છે તો એ શેરડીનો સાઠો લઈને આવતા હતા ભારો. તો છોકરાઓએ માગ્યું કે આપો 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 બુવા સાઠો આપો. તો બધાને એક એક સાઠો આપતા 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 ઘરે આવ્યા તો બધા સાઠા પૂરા. આને જોયું કે આ તો કોકની શેરડી, કોક એને દાનમાં આપે. માંડ કોક એવો મળ્યો હોય પાછો આપવા વાળો, નકર પાછા આપવા વાળા કોઈ હોય નહીં. તો માંડ તો મળેલી હોય, એમાં આ બધાને દાન કરતા આવે માગેલી વસ્તુ. છેલ્લે એક રહી દો, એક લીધો તો એને માર્યો સીધો, માર્યો 2 કટકા થઈ ગયા. તો કે એને કેટલું પોઝિટિવ લીધું કે મને ખબર હતી તું એકલી ખાઈશ જ નહીં, આમાં મારો ભાગ દઈશ જ નહીં. એવું કરીને એને બીજો આટો લીધું. કેટલી મોટી ઘટનાને કેટલી એને સહજતાથી લીધી. સાધારણ વ્યક્તિ કેટલો નાસીપાસ થાય આમાં. આ એક સોક્રેટિસ બીજો, આવા કેટલા બધા છે. શું કામ? તો કે એનું ટિફિન એને જમવાનું જ છે, એની આવો એ પૂરું જ કરવાનું છે, એમાં એને કોઈ બાંધછોડ નથી. આ કયું છે? તો કે પ્રારબ્ધ કર્મણામ ભોગાદેવ ક્ષય. એટલે વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ કેટલા જીવતા હતા, કેટલા નિયમથી કેન્સર થયું. કેટલાય મહાપુરુષોને કેન્સર થયા. આપણને જોવા મળે તો એ કેન્સર એવું નહોતું કે જે સાધારણ વ્યક્તિને થાય છે, પણ એ થઈ શકે. એ કાંઈ વાંધો નહીં, શરીર છે તો રોગ થઈ જ શકે. એટલે એ શું છે? તો કે પ્રારબ્ધ. એ જેટલું લઈ આવ્યા એટલું પૂરું કરવાનું. જેટલું જીવનમાં સુખ દુઃખ આવે એ પ્રારબ્ધ. એટલે કે પૂર્વનું કરેલું એ ક્રિયમાણ સંચિતથી એક ટિફિન લઈને આવ્યા, એ અત્યારનું પ્રારબ્ધ. અને એ ભોગાદેવ ક્ષય, એ જ્ઞાનથી ન થાય. જ્ઞાનથી કેવું થાય? તો કે જ્ઞાન થાય પછી સંચિત વયું જાય. એ અપક્વ અવસ્થામાં છે એટલે જાય, એ હજી પાકે છે એટલે એનું પૂરું થઈ શકે. પ્રારબ્ધનું પૂરું ન થાય. પ્રારબ્ધ તો ભોગવવાનું છે. એટલે અને ત્રીજું છે આપણે રોજબરોજનું કરીએ છીએ ક્રિયમાણો. અહીંયા જે સમતા આવે એટલે ક્રિયમાણ સંચિતમાં જતું ઓછું થઈ જાય. ક્રિયમાણ જે સંચિતમાં એન્ટ્રી થાય છે ને, સૌથી વધારે શું છે ખબર છે? કે આપણે એન્ટ્રી બરોબર મેળવવાની છે, એટલે એન્ટ્રીઓ વધારે ન થવી જોઈએ. અને અત્યારના જગતમાં સૌથી વધારે એન્ટ્રી થાય છે, રાગની દ્વેષની દરરોજ થાય, અને ફોટોઝ આવતા ઓર થાય. કેમ કે આપણે પહેલાં શું હતું કે સ્વિટ્ઝરલેન્ડ જઈ આવ્યા, ઓકે જઈ આવ્યા, હવે ભૂલી ગયા, ઓકે એન્ટ્રી ન થઈ હવે, પણ હવે ફોટો છે દરરોજનો, એટલે પાછી એન્ટ્રી થાય કે ઓહ ત્યારે બહુ સારું લાગ્યું, હવે નથી. એટલે હવે પાછું એક મન કરે કે હવે પાછું ત્યાં જવાનું. એટલે આ હવે લઈ જઈ શકે કે ન લઈ જઈ શકે. આવતા વખતે પાછું એને સ્વિટ્ઝરલેન્ડનું એક ખાતું થઈ ગયું, એટલે એક જન્મારો તો એનો 5 વાર ફોટોથી વયો ગયો. પછી યુએસએનું જોવે, વાનું જોવે, તો એને લાગે મારું તો જીવન અહીંયા બેકાર છે સાવ. જીવન ધેર ઇઝ લાઈફ, અને ધેર ઇઝ લાઈફ એ સેવ થઈ જાય, કુદરત સેવ કરતું જાય કે ઓકે ધેર ઇઝ લાઈફ, ધેટ ઇઝ લાઈફ. એક સરસ રીતના ઉદાહરણ છે, આપીને પૂરું કરું. ગુરુજી હંમેશા ઉદાહરણ કરતા હતા કે એન્ટ્રી પાડવામાં ધ્યાન રાખો. એક એન્ટ્રી પડે છે ને, એ તમારે જેવી રીતે અહીંયા માર્ચ એન્ડિંગ આવે છે એમાંય ત્યાં માર્ચ એન્ડિંગ છે, અને એ સોલ્વ કરવાની છે. એક સરસ રીતના મકાન બનતું હતું. આખી બિલ્ડિંગ સામે બને, અને આખા હિલ ઉપર પેલા માળે સરસ રીતના રીએ શેઠાણી. શેઠને બહુ પરદેશમાં વેપાર, રૂનો મલ્ટિપલ વેપાર, અને બહુ વણી છે, બહુ બેટિયા, 2 નારી ભરથાર, ઉनको કભી ન માર્યો, ઇને માર દિયો કે માર રહ્યો કિરતાર. આટલા લોકોને એવું કહેવાય કે મારવા નહીં, કેમ કે આને કિરતાર મારી જ રહ્યો છે, એના કર્મો મારી જ રહ્યા છે. બહુ વણજ, મલ્ટિપલ બિઝનેસ હોય છે. તો કે બહુ વણજ, બરાબર છે, મલ્ટિપલ બિઝનેસ. તો બહુ વણજ
બહુ બેટિયા, જેને બહુ જ દીકરીઓ, પેલાના કાળની વાત છે, બહુ દીકરીઓ છે એટલે ચિંતા હોય, હવેની વાત જ નથી ટૂંકમાં. તો બહુ બેટિયા, બહુ બેટીઓ છે, એની ચિંતામાં હોય, આને ક્યાં પરણાવશું, અને ક્યાં પરણાવશું, પરણાવ્યા પછી સુખી છે દુઃખી છે, તાર આવે ટપાલ આવે, સાસુએ આમ કીધું, ઓલોએ આમ કીધું, એટલે એ જ હોય. હવે ગીતા ક્યારે વાંચે ને ક્યારે થાય, બહુ બેટિયા. પછી દો નારી વરથાર, એક જ પત્ની કાફી છે એને હોર્મોનલ ઇનબેલેન્સ કરવા માટે. અહીંયા બબે છે જેને, તો કે દો નારી ભરતા, ઇનકો કભી મત માર્યો, ઇને માર રહ્યો કિરતાર. અને કર્મો જ મારી રહ્યા છે અને કંઈ મારવાની જ જરૂર નથી. તો એ ઉપર મકાન બને છે, જોવે છે. જે વ્યક્તિની ન્યૂનતા હોય ને, જે વસ્તુની ખોટ હોય ને, એની હંમેશા સામેવાળામાં ઈ દેખાય. મકાન વગરનો આવે ને એટલે એને સૌથી પહેલા બંગલો દેખાય, મારે આવો ક્યારે થાય. ગાડી વાળો ન હોય ને જેને, એને સૌથી પહેલા ગાડી જોવે ને એટલે એને થાય કે આને કેવું સારું છે. વ્યક્તિને પોતાનો અભાવ ક્યાં છે ને શું દુઃખ તીરક છે ને સામેવાળામાં તરત એને દેખાઈ જાય કે હા આની ઉપર ભગવાનની હવે કેવી કૃપા હોય એ તો એ પોતે જાણતો હોય ટૂંકમાં. પણ ઓલાને તો એમ થાય કે આને કેવી સારું, એટલે એ શેઠાણી બેસે છે, આને ટાઈમ જ નથી. ત્યાં એક વેપાર છે, ત્યાં બીજું કરવાનું, ત્યાં ત્રીજું, ત્યાં ચોથું, હા વેપાર, એટલા ડીલિંગ, એટલી જગ્યાએ પ્રવાસ, આફ્રિકા જવાનું, સ્ટીમર કરવાની, ત્યાંથી મોકલવાની, ત્યાંથી લાવવાની, એટલે ટાઈમ જ નથી. મહિનો થઈ ગયો છે, ઘરે નથી. સામે જોવે છે પતિ પત્ની બે બેઠા છે, રિસેસ પડી છે. રિસેસ પડી એટલે બે પ્રેમથી એકબીજાને ટિફિન ખોલીને જમાડે છે. આ એકલી છે, એ જોવે છે કે ઓલો કે નહીં તું જમી લે, તમે લઈ લ્યો, તમે લઈ લ્યો. એ સરસ રીતના પીરસે છે, એ જમે છે. આનો આ મિસિંગ પોઈન્ટ છે. એને સામે ફૂલફિલ દેખાય છે. એ કહે છે કે આ અંતે આ બધાનું શું અર્થ છે? ધેટ ઇઝ લાઈફ. કુદરતે સેવ કરી દીધું કે ધેર ઇઝ લાઈફ, ધેટ ઇઝ લાઈફ. આવતા વખતે એને ત્યાં મોકલે છે. એ જ અવસ્થામાં એ સામે જોવે છે કે ધેર ઇઝ લાઈફ. એ ત્યારે શું કહે છે કે ઓહો આ પતિને શું કરવાનો જો બંગલો નો હોય તો. શું છે વ્યક્તિનું માઇન્ડ? એનું એ જ માંગે છે, એનો એ જ વ્યક્તિ માંગે છે. આવતા જ એનામાંથી રસ ઉડી જાય છે ને આવતા જ એ નજર એના ઉપર ન જતા બીજી તરફ વહી જાય છે. એ મળી જાય છે ત્યારે એની નજર ત્રીજી તરફ જાય છે. આ કર્મની વ્યવસ્થા છે. એટલે અહીંયા આટલું કહી અને આ 3 ગુણોની વાત અહીંયા છે. અંતિમમાં શાંતિ પ્રાપ્તિની વાત કરેલી છે. આપણે અંતિમમાં જોશું જે સારરૂપ શ્લોક છે. અને 2 શ્લોક મહત્વના છે. એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વાશ્યામ અંતકાલેપી સ બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. આ કન્સેપ્ટ આખો આવતા વખતે ક્લિયર કરશું. અત્યારે સાંખ્યનો રાગ દ્વેષ અને મોહનું અને કર્મના 3 પ્રકારની વાત આ વખતે કરી. આવતા વખતે આપણે આનામાંથી પર થઈ અને સાધારણ વ્યક્તિ કર્મ વ્યવસ્થાને જાણી અને જીવન કેવી રીતે જીવી શકે એની વાત આપણે આવતા વખતે કરીશું. ગુરુજી આપણે સંચિત કર્મમાંથી લઈ આવે એ પ્રારબ્ધ કર્મ કેટલા લઈ આવે? સંચિત કર્મ તો અનંત હોય, અનંત હોય, આખું ગોડાઉન ફેરવું હોય. આ અત્યારે કેવી રીતે કોણ નક્કી કરે? જીવ જ નક્કી કરે કે એને કેટલું ભોગવવાનું. એટલે એમ પરમાત્મા નક્કી કરે, પણ જીવની યોગ્યતા, કાલ, ક્ષેત્ર, દ્રવ્ય, ભાવ અને ભવ. જેમ કે આયુષ્ય ભવ નક્કી કરે. સિંહનું આયુષ્ય, ગાયનું હોય તો 20 વર્ષ, મનુષ્યનું હોય તો 100, 70, 80 વર્ષ. એમાં પણ અપવાદ પાછો. એમાં પણ પંચેન્દ્રિય પૂર્ણ શરીર હોય તો મેક્સિમમની મર્યાદા હોય, મિનિમમની ન હોય. મર્યાદા શું છે કે 100 એટલે એમ નથી આપી દીધા તો પછી બધા લોકો 100 જીવવા જોઈએ. બધુંય બરાબર રહીએ તો 100, પણ કેટલી કન્ડિશન એપ્લાય થાય તો 100. એક જો લેસ પડે એટલે સીધા 10 વયા જાય, સીધા 10 માઇનસ થઈ જાય. ટૂંકમાં અત્યારે આપણે જે લાઈફસ્ટાઈલ જીવી છીએ એમાં તમે ખાલી ગામડે વયા જાવ તો 10 દેશ વધી જાય, બરાબર. જેમાંથી થોડાક બાદ કરી દો સગાવાલા એટલે બીજા 10 વધે. હા, તો આપણને ખબર નથી પડતી એની એન્ટ્રી, કેમ કે જેટલા શુભેચ્છકો છે ને એટલા જ આપણા લેવાવાળા છે. આપણું કન્ડિશન એપ્લાય છે, એ તો સારું જ આપણને ખબર નથી. અને જેને ખબર પડી ગઈ છે એ પછી અહીંયા છે નહીં. જેને ખબર પડી ગઈ એ લાંબો સમય, કેમ કે કુદરત એવું છે કે લાંબો સમય બહુ જ્ઞાનીને અહીંયા રાખતી નથી અને બહુ અજ્ઞાનીને નથી રાખતી. એ બે લુપ્તપ્રાય થાય. ડાયનોસોર કેમ થયું એની ખબર છે કોઈને? ડાયનોસોર લુપ્તપ્રાય એટલે થયું કેમ કે સંવેદના એના પાછળના ભાગમાં નહોતી.
કુદરતે પાછળનો ભાગ એનો સંવેદનહીન કર્યો, બીજું પ્રાણી એને ખાઈ જતું હતું ને ડાયનેસોરને ખબર નહોતી પડતી. આવું વર્ષો સુધી થતું રહ્યું. કુદરત એક અંગમાં જો સંવેદના ન આપે ને, પાછળના ભાગમાં સંવેદનાનું ઓછું હોવું એ ડાયનોસોર લુપ્ત થવાનું મોટું કારણ. કે સ્વ બચાવ ન કરી શક્યું હતું એની પેઢીમાં. એટલે એવું નથી કે આપણે જ કરીએ છીએ, ન્યુરોન્સમાં જતા થઈ જાય. એટલે એક મચ્છર DDT થી મરે ને, બીજું એની ઇમ્યુનિટી લઈને આવે, બીજીને DDT નો મારી શકે. હવે જે DDT આ મચ્છરને માર્યું એના માટે ક્યું એવું હથિયાર હતું કે બીજું મચ્છર ઉત્પન્ન થાય એનામાં એવી ઇમ્યુનિટી આવે? એ તો મરી ગયું. હવે ક્યાં એને જન્મ આપ્યો? આ કેવી રીતે થાય? થાય જ નહીં ને. પણ થાય છે એવું કે જેને ખાત્મો વ્યક્તિ બોલાવે એ પછીની જે જીવ સૃષ્ટિ થાય ને એની આરેની ઇમ્યુનિટી આવે. એટલે આ 50-100 વર્ષ DDT શોધવામાં ગયા વૈજ્ઞાનિકને પાછા બીજા 100 વર્ષ જાય પાછી નવી જીવ સૃષ્ટિને મારવામાં. એટલે એક જ સરખી દવા જે જીવ મારવાની હોય ને એક કામ ન કરે. એમ કે આવનારી પ્રજાતિ પુનર્જન્મના ચક્રથી એવી થઈને આવે કે એની ઇમ્યુનિટી એક્વાયર કરીને જ આવે સીધું. જેનો ઘાત થયો હોય ને સૂક્ષ્મ સંસ્કારો વ્યક્તિ લઈ લઈએ અને સંસ્કારો એટલા ગહન હોય કે પૂર્વમાં વ્યક્તિ ડૂબીને મર્યો હોય તો આ વખતે એને અસ્થમા થાય. કે ત્યારે અંતિમમાં શ્વાસ રૂંધાણો, તો શ્વાસ રૂંધાવાના સંસ્કારો એના જીવનમાં રહ્યા. આ વખતે એને શ્વાસોશ્વાસમાં તકલીફ પડે. કેમ કે શ્વાસોશ્વાસ અલગ અલગ છે પણ શ્વાસોશ્વાસના સંસ્કારો બેયના એક છે. કેમ કે સ્ટોર થવાવાળી જગ્યા એક જ છે, આપણું ગોડાઉન એક જ છે. ભલે આપણા જન્મો બદલી જાય, જે સેવ કરીએ છીએ એ ત્યાં જ થાય અને એવી જ રીતે નીકળે. એટલે સંચિત હજારો જન્મારાનું છે પણ આ વખતના આયુષ્ય અનુસાર જ આપણું પ્રારબ્ધ આવે. એ પ્રારબ્ધ પેલા આયુષ્ય પૂરું થાય તો એ પ્રારબ્ધ જલ્દી ખતમ થઈ જાય. એ પ્રારબ્ધ મલ્ટિપલ વેથી ખતમ થવા માંડે. બરોબર. એવું ઉદાહરણ છે કે એક સિંદરું છે, દોરડું, એને તમે જલાવો તો અહીંયાથી જલાવો ફટાકડાની જેમ આમ સિરીઝ કરી અને વાં જલતા સુધીમાં જલી જાય, જલવાનું પાકું છે. કેટલીક વાર શું થાય કે જલ્દી સળગાવાનું હોય તો શું કરો તમે કે એને આટી મારીને ગુજડું વારી દો, એ તરત સળગી જાય. એક છે એ સોપક્રમ, એ નિરૂપક્રમ છે આ, અને પેલું થઈ જાય ને એ સોપક્રમ છે. એટલે કોઈક વ્યક્તિનો કાળ પૂરો થયા વગર જાય ત્યારે અને અહીંયા જેટલું ભોગવવાનું છે ને એટલે મલ્ટિપલ વેદના એને ત્યાં થવા માંડે. એટલે અનેક પરમાણુઓ એના કર્મના ત્યાં બળી જાય. એટલે તરત જ આગલો જન્મ એનો ફિક્સ થઈ જાય, ત્યાં નક્કી થઈ જાય. અને એ થાય પછી જ અહીંથી જાય. આતિવાહિકાસ તદલિંગાત નામનું બ્રહ્મસૂત્રમાં એવું કીધું, જેમ વ્યક્તિ એક પગ મૂકે નહીં ત્યાં સુધી જેમ બીજો ઉપાડતો નથી, એવી રીતે એક જન્મ જ્યાં ફિક્સ ન થાય ત્યાં સુધી અહીંથી જતો નથી, ત્યાં સુધી અહીંયા જ રહી. એટલે ત્યારે પ્રારબ્ધ પૂરું થાય, આવતા વખતનું પાછું એ સ્ટાર્ટ થઈ જાય. સંચિતથી પાછો ભાગ આવી જાય, એ એને આવતા જન્મારાનું પ્રારબ્ધ મળે તો એ પાછું એ સ્ટાર્ટ કરે ત્યાંથી જર્ની. એટલે સંચિત એમનેમ રહે, પ્રારબ્ધ અત્યારનું ભોગવાઈ જાય, જે સુખ દુઃખ જે બી હોય જે એને એના માટે જે નિર્માણ થયું હોય એ ભોગવાઈ જાય. વળી પાછું આવતાનું આવતું થાય. એની બંને ક્રિયામાણ ઓછું કરવા માટે શું તો કે ક્રિયામાણ વધે તો ક્યારેય પૂરું જ ન થાય આ એન્ટ્રી, ખાલી જ ન થાય. એટલે પેલું શું કરવું પડે કે ત્યાં એન્ટ્રી બંધ કરવી પડે. તો ત્યાં એન્ટ્રી બંધ કેવી રીતે થાય? તો અતિરાગ અને અતિવિદ્વેષ અહીંયા થાય તો એન્ટ્રીઓ ત્યાં વધે, ત્યાં એન્ટ્રી વધતી જાય. એટલે જેટલા વધારે સંબંધો મોહ એટલું વધે એટલી ત્યાં એન્ટ્રીઝ વધે. એટલે એ પેલા બંધ કરવાનું. એટલે અનાસક્તિ યોગ્ય છે. અનાસક્તિ એટલે ક્રિયમાણમાં જો આસક્તિ નથી, અનટચેબિલિટી કહેવાય. કાં તો પછી એને તમે કહો કે ભાઈ જે ટચ ન થાય ટૂંકમાં આપણે એને અનાસક્તિ, ડિટેચમેન્ટ એટલે અનાસક્તિ. એ જ કે અનાસક્તિ કયો કે આસક્તિનો અભાવ કયો, એ અહીંયા થાય ડિટેચમેન્ટ. તો એ ક્રિયમાણમાં ઓછું, ક્રિયમાણથી ટ્રાન્સફર ઓછું થાય. હા, એટલે એવું પણ નહીં કે એકલવાયુ, પણ એક બાર કૃતિ કરે એનાથી મતલબ નથી. બાર એકલવાયુ જીવે કેમ કે ત્યાંય જો ઈચ્છા છે ને તો એ તો ત્યાંય બધું ઊભું થાય. એ પર્સનાલિટી ઉપર છે. સપોઝ અર્જુન છે, હવે કેટલાક લોકો શું કરે છે, જો વારાણસી આ પેલું બધા લોકો જાય ક્યાંક ઘરે ઝઘડો થાય તો ભાગીને વારાણસી આવી જાય ને કા હરિદ્વાર આવી જાય, બરાબર. પછી
ફ્લકમાં આવે કે હવે સંન્યાસ લેવો ને હવે બધું આ ખોટું જ છે ને એ તેદી એને સમજાય પાછું આ સત્ય છે એ 25 વર્ષ ગીતા સમજીને ન શીખવાય પણ ઘરે ઝઘડો થાય ત્યારે સમજાય કે આ સાચું હવે એ ત્યારે સમજાય જાય. કેવું સમજાય? ઝઘડાથી સમજાણી હોય વસ્તુ કે પ્રવચનથી 25 વર્ષ પ્રવચનથી સમજાય એ સાચું થાય કે ઝઘડાથી સમજાય સાચું થાય? 25 વર્ષ 50 વર્ષથી ન સમજાય. ઘરે ઝઘડો થાય સમજાય જાય કે ઓકે આ તો બધું ખોટું. પછી 2 ફોન આવી જાય તો તમારા વગર ગમતું નથી તો અહીંયા પૂરું થઈ જાય પાછું કે હાલો હવે વીમાનું પ્રીમિયમ ભરી આવીએ પાછા ત્યાં બરાબર કે હાલો હવે મને નથી ગમતું. તો આને કહેવાય છે સ્મશાન વૈરાગ્ય. આ કોઈ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય નથી. આ તો હું થયું દ્વેષ થયો અને એને લાગ્યું કે આ બધું આવું જ છે તો ભાગી. તો એટલે ઋષિમુનિ એકાંતમાં નહોતા જતા ડરીને. એ જ્યાં બેસતા ને ત્યાં એકાંત ઘટિત થતું હતું. એ એકાંતને અધીન એને શું કીધું હતું વાચસ્પતિ મિશ્રએ કે ઋષિમુનિ જ્યાં બેસે છે ને ત્યાં લોકાંત ગમે તેટલો હોય એ એકાંત જ છે એને. એ બહારથી બધા જોડાયેલા છે અંદરથી કોઈ ઈ ઋષિ છે તો બાકી તો અલગ વસ્તુ છે સંન્યાસી. પણ એ જો ઋષિ છે તો એને એકાંત નથી શોધવાનું. એ જ્યાં બેસે છે ત્યાં એકાંત છે. એમાં એમને ઉદાહરણ આપ્યું છે કે નહીં તરુણી રુદિતે દિક્પરાધીન વૃત્તિ ઉદિતે તરુણી યસ્યામ ભાનુમાન શૈવ પ્રાચી. એ કહે છે કે સૂર્યને દિશાનું બંધન નથી એટલે સૂર્ય પૂર્વમાં ઉગે છે એ વાક્ય વ્યાકરણની રીતે ખોટું છે. સૂર્ય પૂર્વમાં નથી ઉગતો. સૂર્ય જ્યાં ઉગે છે ને એને પૂર્વ કહેવાય છે. નહીં તરુણી રુદિતે દિક્પરાધીન વૃત્તિ ઉદિતે તરુણી યસ્યામ ભાનુમાન શૈવ પ્રાચી. પૂર્વ દિશા જ નક્કી સૂર્ય કરે છે. એ ઉગે ને એનેથી જ આપણું નક્કી થાય કે અચ્છા આ ઉગ્યો અહીંયા તો આને હવે આપણે પૂર્વ કહેશું. પૂર્વમાં એ ઉગતો જ નથી એને બંધન જ નથી પૂર્વમાં ઉગવાનું. એ ઉગે એને પૂર્વ નક્કી થાય છે. એટલે ઋષિ જ્યાં બેસે છે ત્યાં એકાંત ઘટિત કરી દે છે ભલે એ લોકાંતમાં હોય. એને એકાંતમાં હિમાલયમાં જવાની જરૂર નથી. અહીંયા છે એકાંત ઘટિત થાય છે કેમ કે એ બહારની પરિસ્થિતિની વાત નથી. ગુરુર બ્રહ્મા गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे